ઝડપ રેડી સ્ટાર્ટ. અરજદાર ઓબ્લિક આરોપીની અરજીની વિગતો જોતા તેમાં એવું જણાવેલ છે કે અરજદાર તદ્દન નિર્દોષ છે. તેમણે આવો કોઈ ગુનો આચરેલ નથી. અરજદાર મુખ્ય આરોપીના સગા થતા હોવાથી ખોટી રીતે સંડોવેલ છે. અરજદારે ફરિયાદી કે તેમના પરિવાર સાથે કોઈ પણ અંગત અદાવત કે દુશ્મની નથી. ફરિયાદ સમયે અરજદાર છરી ધારણ કરેલાનું જણાવેલ છે, પરંતુ પાછળથી નિવેદનો ફેરવી તોડીને તલવાર ધારણ કરેલાનું જણાવેલું છે. તપાસમાં જાહેર કર્યા મુજબ અરજદારે ધારણ કરેલ હથિયાર વડે કોઈપણને કોઈ ઈજા થયેલ નથી. બનાવના સ્થળેથી લોહીના ડાઘા મળેલ નથી. એફએસએલના અભિપ્રાય રિપોર્ટ ઉપરથી પણ બચાવ પક્ષને સમર્થન મળતું નથી. ત્યારે આ કામે કોઈ હથિયાર રિકવર કે ડિસ્કવર થયેલ નથી કે ડૉક્ટર સમક્ષની હિસ્ટ્રીમાં પણ અરજદારના નામનો ઉલ્લેખ નથી અને તેની હાજરી શંકાસ્પદ જણાય છે. આ તમામ સંજોગો જોતા કોઈ પણ લોકેશન મળી આવેલ નથી. તે તમામ સંજોગો ધ્યાને લેતા બનાવ સમયે બાદ અરજદારે ફરિયાદીના પિતાને સારવાર માટે દવાખાને પહોંચાડેલ હતા. તે જોતા તો તેણે ઈજા કરી હોય તો આવું વર્તન કરે નહીં તેવું જણાય છે. મુખ્ય આરોપી અરજદારના પિતા બળદેવભાઈ ભીખાભાઈ રાવતને નામદાર ગુજરાત હાઈકોર્ટ ક્રિમિનલ પરચુરણ અરજી નંબર 1584/17 નામે જામીન ઉપર મુક્ત કરેલ છે. ત્યારે હાલના અરજદારને અવારનવાર વચગાળાના જામીન ઉપર મુક્ત કરવામાં આવેલ હતા. તે જોતા હાલના અરજદારના માતૃશ્રી ખૂબ જ બીમાર હોય તેમની સારવારમાં પણ અરજદારની જરૂર છે. તેમજ અરજદાર એન્જિનિયર છે, ભણેલ ગણેલ છે, ખાનગી કંપનીમાં નોકરી કરે છે. ત્યારે કેસનું ચાર્જશીટ થયેલ હોય, સેશન્સ કેસ નંબર 11/17થી શરૂ થયો હોય, તે તમામ સંજોગો ધ્યાને લઈ અરજદારે રેગ્યુલર જામીન ઉપર મુક્ત કરવા રજૂઆત કરેલ છે. ફકરો. અરજદાર તરફે વિદ્વાન વકીલશ્રીને સાંભળ્યા. તેઓએ અરજીમાં જણાવેલી હકીકતોનું દલીલમાં વિગતવાર પુનરાવર્તન કરેલ છે અને વધુમાં એવી રજૂઆત કરેલ છે કે આ કામના અન્ય આરોપીને નામદાર ગુજરાત હાઈકોર્ટના તારીખ 5/7/2017ના હુકમથી કાયમી જામીન આપેલ છે. તે જોતા હાલના અરજદાર ઓબ્લિક આરોપીને પેરેટીનો લાભ મળવો જોઈએ. વિદ્વાન વકીલશ્રીએ વધુમાં એવી પણ રજૂઆત કરેલ છે કે અરજીની વિગતો મુજબ અરજદાર ઓબ્લિક આરોપીને જામીન મળવા યોગ્ય કેસ છે અને ખાસ કરીને તેમના માતૃશ્રી ખૂબ જ ગંભીર પ્રકારની બીમારીથી પીડાતા હોય. જામીન અરજી મંજૂર કરવી જોઈએ. ફકરો. હાલની અરજી દાખલ થયા પછી તે અંગેની નોટિસ કરતા વિદ્વાન એપીપી શ્રી હાજર થયેલ છે. ત્યારબાદ અરજીની સુનાવણી કરતા વિદ્વાન એપીપી શ્રીએ અરજીનો ભારપૂર્વક વિરોધ કરેલ છે અને એવી રજૂઆત કરેલ છે કે હાલના અરજદાર ઓબ્લિક આરોપી સામે ખૂબ જ ગંભીર પ્રકારનો આરોપ છે.